આજરોજ દેવપોઢી 11ના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા મા નર્મદાને દુગ્ધાભિષેક ચુંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરેલ છે। આ હિલ્સા માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ પર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી 11નો અનેરો મહિમા રહ્યો છે। દેવપોઢી 11ના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા મા નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। મા નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું। મા નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। સાથે જ સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ માટે સૌથી મહત્વનો દિવસ છે। આ દિવસે માં નર્મદાની પૂજા અર્ચન કરી દુગ્ધાભિષેક કરીને લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ફિશિંગ કરવા જઈ રહ્યો છે। સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની બોટ સ્ટેન્ડ બાય કરીને ફિશિંગ કરી રહ્યો અને આખા વર્ષની રોજગારી મેળવવા માટે કંટ્રોલ મહેનત કરી રહ્યો છે। બીજું કે આ માછીમાર સમાજ નર્મદા નદી પર ભારભૂત બેરેજ બની રહ્યો છે। આ ભારભૂત બેરેજ બનવાથી 20,000 માછીમારોની રોજગારી છીનવાઈ જવાનો સંભવ રહેલો છે। એટલા માટે સરકારને મારે એવું કહ્યું છે કે માછીમારોને આ રોજગારી ચાલુ રહે એવી આ લોકોને કામના છે સરકારને।